હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે હિંગડા પાઇપ ફિટિંગનું આપણે કર્યું હતું. તો આજે ત્યાં પોખરાને કુકડાને કંઈ બેહાડવાનું છે. તો એ આપણે બેહાડવાના સ્ટાર્ટ તો કરી દીધા છે. હું તમને અડધા કુકડો બેહાડી દીધો, એ પણ હું તમને બતાડું, ને એનું ફાઉન્ડેશન છે એ પણ હું તમને બતાડું. તો આપણે વરસાદ હતો તો હાથમાં તો બહુ જોઈએ એવું થયું નહીં. જોકે મેળા બેડાને બધું બગાડી નાખ્યું, માણસનું નુકસાની બહુ કરી. મેં એવો વર્યો એટલે ભૂકા કાઢી નાખ્યા. મેં હાવ દઈ દીધી શેરી કોમ. મેળાવાળાને બિચારાને નુકસાની એવી. 2-3 દી આપણે પૂરાઈને બેઠા હતા. આઠમ ને નુઈમ ને દહેમ ને આજ પાછું ચાલુ કર્યું હિંગડા. તો એકદમ ઓલરેડી આપણું આજનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. તો આપણે હાલો કઈ રીતના ચાલુ છે એ તમને જાણકારી આપું. તો વિડીયોમાં બન્યા રહેજો. પહેલાંથી ચેનલ લગન જોવાનું ભૂલતા નહીં, ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે એકદમ ઓલરેડી કમ્પ્લીટ છે તો જોઈએ. હેલો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો આપણે કૂકડો બેહાડી દીધો છે, કૂકડે નાખી દીધું છે. હવે અત્યારે એમાં એકનો પાઇપ નાખવાનો છે, એમાંથી આમ સીધો કૂકડે દેખાય નહીં એથી. હા, ને આ પાઇપ એ આપણે ખાડામાં ગયો, અને આ પાઇપ એ આપણે બીજો બાથરૂમમાં ગયો. બીજોને એક કૂકડો મૂકવાનો છે, તો એ મૂકશું એટલે દેખાડીશું. અત્યારે આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણે આમાં કોપરેટ કમ્પ્લીટ કરી લીધું હે. અહીંયા આપણે એક લાઈન નાખવાની, તો અહીંયા 2 તગારા બાકી રાખી દીધા. હવે આપણે ઓલી બીજા બાથરૂમમાં તૈયારી ચાલુ છે કરવાની. અહીંયા એક તમે કટકો જોઈ શકો છો, એ આપણે નાવાનું પાણી કાઢવાનું છે, અને અહીંયા એક કૂકડો મૂકવાનું છે. તો ફટાફટ અહીંની તૈયારી કરી લઈએ. અહીંયા ફટાફટ આપણે કૂકડો મૂકી પછી હું તમને આગળનું કામ દેખાડીશ શું કરવાનું છે. આની હું તમને માહિતી આપી દઉં. આપણે ઓલરેડી કૂકડો બેસી ગયો, ને અહીંયા આપણે કોકરેટનો એ પણ આપણે માલ નાખી દીધો. હમણાં આપણે જેઠાભાઈ બતાવ્યું તમને.
તો અહીંયા આપણું કામ રૂકાવટ થઈ ગયું. એનું કારણ છે કે રૂકાવટનો આપણે આ પ્રેશરનો વાલ આવે ને એનો આપણે પાઇપ એક ભૂલાઈ ગયો હતો. 5 ફૂટ પાઇપ લેવાનો હતો. એ અહીંયા આપણે જ્યાં અહીંયા આવે ફિટ થાય તો આપણે મેરા એ પાઇપ ને તો વિજયભાઈ જેઠોભાઈ આપણા પાઇપ લેવા ગયા ને આ પાઇપ આપણે અહીંયા સીધો અહીંયા જ ખાડો છે, અહીંયા નીચે ઊભો ને તો આ છે ને એ ઓટીએસ વાળો હોય. જો હું ઊભો ને એથી આપણે હેઠો રાખવાનો હોય. એનું કારણ છે કે આ શાવર ને બધા નાવાના ને બધા વાલ છે ને એ આપણે 4 ઇંચ હેઠું રાખવાનું હોય. જો એટલું, જો આ છે ને એટલું આપણે હેઠું ઓટીએસ વાળું કરવાનું હોય. એટલે આ નાવાનું પાણી જે કંઈ છે ને એ આપણે અંદર કૂકડામાં ન જાય, પોખરામાં. એનું કારણ છે કે હાબુવાળું પાણી જાય ને તો જાતેથી આપણે જે આ ખાડો હોય ને એમાં ગેસ થાય. ગેસનું કારણ એટલે ઉભારો મારે પાછો, એટલે બુટબુટી આય ફૂટે. જે હું પાણી નાખું ને એટલે બુક 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 થવા માંડે, એટલે એનું ગેસ થાય. હું આપણે હાબુવાળું શેમ્પુવાળું પાણી જાય ને તો આ રીતના આપણે ઓટીએસવાળું હોય ને. કાલે આમાં લાદી લગાડવાની છે, ફિટિંગ કરવાની છે. તો આજે આપણે એકદમ ઓલરેડી તળિયાનું કામ પતી જાય ને પાઇપું ફિટિંગનું કામ પતી જાય. ઓલા બાથરૂમમાં અહીંથી આપણે નાવાનો પાઇપ બાથરૂમ બાકી છે. અહીં આપણે નાહીએ ને એનો હું પાઇપ તમને ઓલી વાર બતાડું. જો એ પાઇપ છે ને સીધો અહીંયા નીકળશે. એ સીધો અહીંયા આપણે ગોલાઈ મારી ને અહીંયા આપણે ટી મારી દેવાનો. આ પાઇપનું 3ના પાઇપનું ટી મારી ને સીધો આપણે તે દિવસ આપણે મેં તમને બતાવી હતો આ પાઇપમાં આપણે જોઈન્ટ કરવાનો હોય. એનું કારણ કે અહીંયા આપણે બાજુમાં છે ને ખાડો છે, એ નાવાનું પાણી એમાં બધું જાહે. એટલે આ પણ આપણે એકદમ ઓલરેડી નાવાનું પાણી અહીંયા વહી જાય ને આ પણ આપણે અહીંયા શાવર આપેલ છે આપણે નાવાનું ગરમ પાણીનું બધું જે કંઈ છે એ. તો અહીંયા આપણે પાઇપ ઓલી કોર બાથરૂમમાં ગયો જોઈ શકો છો. હવે આપણે પોખરો લાગી ગયો. એનું કારણ કે 2 પોખરા, એક અહીંયા બેઠો હોય ને અહીંયા ઊભો હોય. અહીંયા આપણે એલ્બો મારી ને અહીંયા ઊભો ફિટ થઈ જાય અને અહીંનો પ્રેશરનો વાલ અહીંયા ફિટ થઈ જાય. તો આ રીતના આપણું કામ આગળ વધી રહ્યું છે. તો આગળ એકદમ કમ્પ્લીટ થયા ને તો હું તમને બતાડું. હાલો ભાઈ, જોઈ શકો છો ઓલરેડી આપણે અંદરનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું. આપણે ઓટીએસ પેટલો પણ થઈ ગયો. જો અહીંયા છે ને આપણે 4 ઇંચનો ટેપ દીધેલો ને અહીંયા આપણે નાવાની પાણીની ખારની જારી અહીંયા આવી જાય. તો ઓલરેડી કોકરેટ પણ પડી ગયું 2 બાથરૂમમાં જોઈ શકો છો. આપણું માપ આવ્યું બધું. એક તો અહીંયા કાલે હવે લાદી લગાડવાની સ્ટાર્ટ કરવાનું છે. તળિયાનું કામ ઓલરેડી પાઇપનું ફિટ થઈ ગયું ને અહીંયા પણ આપણે ઓલરેડી ઊભા કૂકડાનો પણ પાઇપ બેસી ગયો. અહીંયા આપણે નાવાની જારીનો અહીંયા પણ પાઇપ આપણે કમ્પ્લીટ થઈ ગયો. તો અહીંયા એકદમ લેવલમાં કોકરેટ થઈ ગયું. અહીંયા આપણે પરમ દિવસ આ પૂરું થાય ને એટલે આમાં ઉતરવાનું છે. તો બીજા વોશિંગ મશીનનું છે એ પણ અહીંયા રાબો થઈ ગયો આપણે. એટલે આજે બધાય રાબા બાબા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા. વોશિંગ મશીનનું પાણીનો ઓવરફ્લો છે ને આપણે એ અહીંયા આવી જાય. જો અહીંયા છે ને જેઠોભાઈ આપણે આ પાઇટ પડીને આ ગોરા મેળવાની એ આપણે જો અહીંયા મેળવાની છે. તો પાઇપની કામકાજ હાલે જેઠાભાઈ. આપણું વોશિંગ મશીન બાથરૂમમાં મેળવાનું. તો આ રીતના છે. તો અહીંયા પાઇપ બેહાડી એકદમ કમ્પ્લીટ કરીને કાલે આપણે લાદી લગાડવાનું છે. તો આજનું કામ અહીંયા એકદમ ઓલરેડી કમ્પ્લીટ. તો કાલના બ્લોકમાં પાછા મળીશું. તો આજનો બ્લોક અહીંયા આપણે પૂરો કરીએ. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.